હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો નવા વિડીયોમાં. આપણે ઉઠી ગયા, નાહી ધોઈને તૈયાર થઈ ગયા, વાગી ગયા છે 10. હવે આપણે કામ કરી છીએ. એ વરસાદ થોડો થોડો આવવાની શરૂઆત થઈ ગઈ છે, થોડાક છાંટા આવે છે, પણ તોય ગરમી જવો, ગરમી અમુકથી વધારે વધી ગઈ છે, ઓછી નથી થઈ. એટલી બધી ગરમી થાય છે, રહેવાતું જ નથી, બહુ જ ગરમી થાય છે. હા છે રિયુભાઈ, એને મને બોલતા સાંભળ્યું ને તો કે રિયુ, મમ્મી રિયુને લે, કે રિયુને ઉતાર. કા જય શ્રી કૃષ્ણ રિયુ. રિયાંશભાઈ અત્યારમાં હિંચકા ખાય છે ને ઘડીએ ઘડીએ કે મમ્મી મમ્મી હાથ કરે રાખે કે મમ્મી મમ્મી હિંચકો નાખ, મમ્મી હિંચકો નાખ. કા હિંચકો નાખ એમ ઘડીએ ઘડીએ હાથ કરે છે. હજી નાવાનું તો બાકી છે. રિયુભાઈને હમણાં ઉઠાશે. ઉઠીને ચાય પીધી? ચાય પીધી તે? ઘડીએ ઘડીએ કે હિંચકા નાખ. રિયુભાઈ હિંચકા ખાય છે અને મને લે કે મને ઉતાર, મને ઉતાર. અને આપણે જો દીવાબત્તી કરી લીધા, કપડાં ધોવાય છે. વેદુબેન નાવા ગયા છે અને થોડીક રસોઈ બનીને થોડીક બાકી છે. હજી રસોઈની તૈયારી થોડીક ચાલે છે. હેલો, તો વાગી ગયા છે 11. આપણી રસોઈ બની ગઈ. રસોઈમાં શું બનાવ્યું છે? આજે આપણે દાળ ભાત બનાવ્યા છે. બની ગઈ છે આપણી ગરમા ગરમ દાળ. છે ભાત, આ છે રોટલી, છાશ, દહીં. શાક નથી બનાવ્યું આપણે. દાળ ભાત આરે શાક બનાવતા જ નથી, ક્યારેક જ બનાવી છે. આપણો સંભારો શું છે, કાકડી છે, લીંબુ. દાળ ભાતમાં લીંબુ નાખીને ખાવાનું છે. આપણે હવે વેદુબેનનું માથું ઓળાવવાનું છે. વેદુબેન 11 વાગી ગયા. 2 છોટલા લઈ દઈ. ચાલો 2 છોટલા રીબીન નાખીને વેદુબેને લેવાના છે. પછી જમવા આપવાનું છે. 11 વાગી ગયા છે. રિયુભાઈ નાયા નથી અને ટીવી જોવે છે. જો રિયુભાઈને વાઈફાઈથી જ ટીવી જોવું જોઈએ, એમને જોતો જ નથી. વેદુબેન જય શ્રી કૃષ્ણ. ચાલો માથું આવી દો ને, 2 ચોટલા લઈ દેવાનો. રિયુભાઈ જેથી કરવા મળ્યા. ઘડીક વાદળા થાય છે ને ઘડીક તડકો નીકળે ને ઘડીક સાટા આવે, એવું બધું છે. ઘડીક તો ફૂલ તડકો નીકળે, ઘડીકમાં પાછા વાદળા થાય છે. આપણે વેદુબેનને માથું વાળી દઈએ, 2 છોટલા લઈ દઈએ ને પછી જમવા આપી દઈએ. ત્યારે વેદુબેન 12 વાગે ફ્રી થશે. મારે હજી કચરા પોતા, વાસણ, રિયુભાઈ નાવું બધું બાકી છે. કેમ રિયુભાઈ, નાવાનું બાકી છે ને તારે? નહીં કરવાનું છે ને? ટીવી જોવાની મજા આવે? કા સાદું ટીવી નથી જોતો, આમ જ કરાવડાવે ક્યારનો. શું કરે? કેવું આવે? શું આવે? એવું આવે? મેકઅપ કરે છે? મેકઅપ કરે રિયુ? તારે મેકઅપ કરવો? કેમ કરાય મેકઅપ? એમ કરાય? ચાલો વેદુબેન જાય છે સ્કૂલે. તૈયાર થઈ ગયા છે ને? જોજો તો મોઢું તમારું સરખું થઈ ગયું કે? રિયુ રિયુ આ છે રિયુ. નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે કે હટ મને ઉતારી લ્યો, કે જલ્દી જલ્દી મને ઉતારો એમ કે. સરસ જાઓ ને દીદીને મૂકવા. એ ચાલો ચાલો ચાલો. રિયુભાઈ જાય છે દીદીને મૂકવા. વરસાદ અંધાર્યો છે, વાવે નહીં તો સારું. ઘડીક મૂકીને આવીને ક્યાં સુધી વરસાદ આવે નહીં તો સારું. રિયુભાઈ હિંચકા ખાય છે. હમણાં દીદી આવવાની છે ને? દીદી આવશે ને? હિંચકા ખાય છે.
પિયાંજભાઈ પાસે કેટલા હિંચકા છે? લાડ બધા છે કા? લાડ હિંચકા છે ને? હે કેટલા હિંચકા છે? બે દાંત બે. તે ચાય પીધી? શેમાં પીધી? લે વાહ, દીદી આવી. જો પિઝા ફ્લેવર કાકલા, પાવભાજી ફ્લેવર કાકલા. શું ખાવાનો તું? શું મમ ખાવાનો? ખાખરો ખાવાનો? કયો ખાવાનો? નીચે ઉતરીને બતાવ. નીચે ઉતલાવે. લે દોડાયો પાછો મૂકી દે હિંચકો. પિઝા ફ્લેવર કે પાવભાજી ફ્લેવર? એટલું કામ કરી નાખે આ દીકરો. હિંચકો મૂકી દે પાછો. પાવભાજી ફ્લેવર. તું તો આ ખાવાનો હતો ને દીવડા? આ ખાવાનો હતો ને? હે ઈ ખાવાનો? લે કોઈ તો લાવી દીદી. દીદીને જ નથી આપતો કા? માયું પાછો કે માયું તારું છે? હે લાવી દીદી ને તારું? ના દીદીનું. દીદી નહીં આપવાનું? હે આપવાનો ને દીદીને? નીચે કાપડ. આપવાનો? આપવું તો પડે ને. કેમ? આ મારું. આ મારું. આ મારું. આ મારું. રીભાઈ શું કરે? તીકી જોવે છે. રીભાઈ તીકી જોવે. આપણા કપડાં સુકાય છે ને રસોઈ બને છે. રસોઈમાં બાજરીનો રોટલો મસ્ત મસ્ત બનવાનો છે. બાજરીનો રોટલો. આ છે આપણો રીંગણાનો ઓળો. આપણો રોટલો મસ્ત ફૂલીને રેડી થઈ ગયો. મસ્ત ફૂલી ગયો ને? એકદમ મસ્ત ફૂલેલો છે. આ છે આપણું દૂધ અને આ છે છાશ. વેદુબેન તો નીચે રમવા ગયા છે. હોમવર્ક કર્યું પહેલાં. વેદુબેને પહેલાં હોમવર્ક કર્યું અને પછી નીચે રમવા ગયા. હવે અંધારું થઈ ગયું નીચે. વેદુબેન નીચે રમે છે. અંધારું થઈ ગયું છે. બાફેલ મકાઈ કોને ખાવી છે? રીયુભાઈ બાફેલ મકાઈ ખાય છે. કેમ રીયુભાઈને ભાવે? ડોડા ભાવે? ડોડા ખાય છે રીયુભાઈ. જો ગરમ છે ને? હા છે. હા હા.